હેલો એવરીવન. સો કાલે આપણો એસેનો સેશન હતો એન્ડ ધીસ ઇઝ ધ રેકોર્ડિંગ ફોર દેટ. સો વી વિલ સ્ટાર્ટ. આમાં જોશું આપણે વોટ ઇઝ ધ ડિમાન્ડ, એસેને આપણે કઈ રીતે લખી શકીએ, બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં જોશું. એન્ડ વી વિલ અન્ડરસ્ટેન્ડ કે કોઈ પણ એસેનો ટોપિક હોય, મે બી ઇટ મે બી ફિલોસોફિકલ ઓર ઇટ મે બી કોડ બેઝડ કે જીએસ થીમ બેઝડ એસે આવે તો હાઉ ડુ વી રાઈટ. આ બધાનો જ ફોર્મેટ એક છે, બટ આને આપણે થોડું ડિફરન્ટ રીતે અન્ડરસ્ટેન્ડ કરશું સો દેટ વી કેન રાઇટ ગુડ આર્ગ્યુમેન્ટ્સ. જેટલી સારી આર્ગ્યુમેન્ટ્સ લખશું એટલું સારા આપણને માર્ક્સ મળશે. ધ ડાયવર્સિટી ઇન યોર એસે વિલ ઇન્ક્રીઝ. બહુ જ સિમ્પલ વે છે. હું તમને એક ફિક્સ ટેમ્પલેટ આપીશ કે તમારે આ વસ્તુ ફોલો કરવાની. તો એનાથી શું થશે કે સિક્વન્સ, લોજિકલ જે સિક્વન્સ છે દેટ વિલ બી ફોલોડ, અને લોજિકલ સિક્વન્સ હશે તો એક્ઝામિનરને પણ વધારે મજા આવશે વાંચવામાં. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. આપણને એસેનું પેપરનો ઇમ્પોર્ટન્સ બધાને ખબર છે. લાસ્ટ યર જેમ કે એડવર્ટિઝમેન્ટ 240થી યુપીએસસી લાઇન્સ ઉપર પેપર ચેન્જ કરવામાં આવ્યું છે. ધ પેપર પેટર્ન 250 માર્ક્સનો એસે છે. નાવ વી ઓલ નો કે એસેમાં ક્યારેક ક્યારેક એવું થાય કે ઇટ કેન ડિક્રીઝ યોર માર્ક્સ ઓર ઇટ કેન ઇન્ક્રીઝ યોર માર્ક્સ. આ બેમાંથી એક થઈ શકે, બિકોઝ યુઝ્યુઅલી બધાને જ એસે પેપર થોડું આઉટ ઓફ ધ બોક્સ લાગતું હોય, બિકોઝ કે એનું પ્રિપરેશન જીએસ જેવું નથી. દેર આર નો ફિક્સ્ડ નોટ્સ નથી હોતા આના, અને કોઈ ફિક્સ્ડ વે કે ફિક્સ્ડ અપ્રોચ કોઈ આપણને એવું ક્યાંય જાણવા નથી મળતું ઇન ધ સિમ્પલ લેંગ્વેજ. સો ટુડે વી વિલ નો દેટ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ પહેલી જ વસ્તુ જે મારે તમને કહેવી છે કે એસેનું જે પેપર હોય, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે ટોપિકને સમજવું. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ એસેન્સ ઓફ ધ ટોપિક. this must be understood very well, અને આ એસેન્સને વાપરીને વી વિલ અપ્લાય ઇટ ઇન વેરિયસ ડાયમેન્શન્સ. ઓકે, હવે ડાયમેન્શન્સ કઈ રીતે અલગ અલગ વિચારવા, એના પણ ડિફરન્ટ અપ્રોચીસ છે, એ પણ આપણે જોશું કઈ રીતે કરી શકીએ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. વી ઓલ નો કે એસેમાં પીવાયક્યુઝ આપણે જોઈએ યુપીએસસી કે જીપીએસસીના, તો દેર આર ડિફરન્ટ થીમ બેઝડ એસે. એક તો જીએસનો આવે, આમાં હિસ્ટ્રીનો આવી શકે હિસ્ટ્રીના પર્સપેક્ટિવથી. પછી સોસાયટીના પર્સપેક્ટિવથી ઇટ ઇઝ વેરી કોમન. વી કેન સી ઇટ ઇન થીમ્સ લાઇક વુમેન, હેલ્થ, એજ્યુકેશન. ઓકે, પછી ફિલોસોફિકલ એસે મતલબ દેર કેન બી મોર દેન વન મીનિંગ. એનો એક હિડન મીનિંગ હોય એન્ડ વન ઇઝ ધ લિટરલ મીનિંગ વિચ ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ સે. ઓકે, તો વી વિલ સી કે ફિલોસોફિકલ એસેને કઈ રીતે આપણે ડિકોડ કરીએ. બીજું આવે એથિકલ વેલ્યુ બેઝડ, કે કોઈ ફોર એક્ઝામ્પલ કરેજ આવી ગયું, એકવાર એડવર્ટિઝમેન્ટ 20 યા 30માં લવ ઉપર આવી ગયું હતું, હ્યુમેનિટી, પછી એંગર. તો આ બધી જે થીમ્સ છે એના ઉપર આવી શકે ઇન એથિકલ વેલ્યુ બેઝ. અને કોડ બેઝડ વી નો કે આપણે ડિકોડ કોઈ લીડરનો કોટ આપેલો હોય, ઇટ કેન બી એની લીડર, ઇન્ડિયન લીડર હોઈ શકે, ગ્લોબલ લીડર હોઈ શકે. સો વી હેવ ટુ ડિકોડ ધીસ. અને મિસેલેનિયસ એટલે અલગ અલગ જે આમાં આપણે કેનોટ બાયફોકેટ ઇન ટુ ધીસ, સો દેટ વિલ કમ અંડર મિસેલેનિયસ પાર્ટ. ઓકે, નાઉ ધ સિક્વન્સ વિચ વી શુડ ફોલો. આ બહુ જ બેસિક ટેમ્પલેટ છે. તમે તમારા આઈડિયાઝ, જે ડાયમેન્શન્સ છે, યુ કેન પુટ ફોરવર્ડ. આપણે એ પણ વાત કરશું કે કઈ રીતે આપણે બોડીમાં આર્ગ્યુમેન્ટ્સ ફ્રેમ કરીએ. થીસીસ અને જે એન્ટી થીસીસ છે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વી વિલ નો વોટ ઇઝ ધીસ. ઓકે, તો પહેલું જ પાર્ટ છે ટોપિક સિલેક્શન. હવે ટોપિક સિલેક્શન કઈ રીતે કરવું, બહુ બધા લોકો આમાં કન્ફ્યુઝડ હોય છે. વી નો કે પાર્ટ એ અને પાર્ટ બી હોય છે. પાર્ટ એમાં દેર આર 4 ટોપિક્સ અને પાર્ટ બીમાં 4 ટોપિક્સ હોય છે. યુ હેવ ટુ રાઇટ એની વન ફ્રોમ પાર્ટ એ and any one from part B. Okay, 125 marks each. So topic selection, અમુક લોકોને એવું હોય છે કે કોઈ આ ટોપિક નો લીધો હોય તો લેટ અસ રાઇટ ઓન ધીસ, બિકોઝ આમાં વધારે માર્ક્સ મળી શકે. આઈ વુડ નેવર સે કે તમારે એવું કરવું જોઈએ, બિકોઝ તમારી પાસે જેટલા વધારે પોઈન્ટ્સ હશે, આર્ગ્યુમેન્ટ્સ હશે, યુ કેન પુટ દેટ. ઓકે, સો એવો ટોપિક આપણે લેવાનો છે કે જેમાં આપણી પાસે વધારે આઈડિયાઝ હોય, વધારે આર્ગ્યુમેન્ટ્સ હોય, વધારે ક્રિએટિવિટી દેખાડવાનો ચાન્સ મળે આપણને. ઓર મે બી મોસ્ટલી આવા જે ટાઈપના એસેઝ હોય છે દેટ ઇઝ જીએસ થીમ બેઝડ એસેઝ. જીએસ થીમ બેઝડ એસેઝમાં ફોર એક્ઝામ્પલ એન્વાયરમેન્ટ પર આવી ગયો, તો વી નો કે એન્વાયરમેન્ટના આપણને ફેક્ટ્સ ખબર છે, એન્વાયરમેન્ટ પર આપણને એનેક્ડોટ આવડે છે, એન્ડ એન્વાયરમેન્ટ પર વી હેવ અ પોયમ રેડી. એન્વાયરમેન્ટ પર વી નો કે અમુક યુએનના લીડર્સ છે,
અમુક રિપોર્ટ્સ, ઇન્ટરનેશનલ રિપોર્ટ્સ છે, IPCC રિપોર્ટ થઈ ગયું. તો આવા બધું કન્ટેન્ટ આપણી પાસે, તો વાય વી હેવ ટુ સિલેક્ટ ધોઝ ટાઈપ ઓફ ટોપિક્સ. ઓકે, અને એવું નથી હોતું કે બહુ બધા જણા લે છે તો આઈ હેવ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. You don't have to do anything different, but you have to present your knowledge in a very sequential manner. Okay, see what are expectations. UPSC માં પણ આપણે સિલેબસ જોશું અને GPSC નું પણ સિલેબસ જોશું આગળ. So UPSC clearly mentions કે we have to remain as close to the topic as possible. ઓકે, બીજું એ કહે છે કે બહુ જ કન્સાઇઝ પ્રેઝન્ટેશન હોવું જોઈએ. આપણે શોર્ટ પેરેગ્રાફ, શોર્ટ સેન્ટેન્સીસ, વી વિલ ઓલ્સો સી કે કઈ રીતે આપણે, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અવર પેજ. તો એક પેજની અંદર આપણે 3 પેરેગ્રાફ લખવાના છે. ધીસ ઇઝ ફર્સ્ટ પેરેગ્રાફ, ધીસ ઇઝ સેકન્ડ પેરેગ્રાફ એન્ડ ધીસ ઇઝ થર્ડ પેરેગ્રાફ. ઓકે, આવી રીતે ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. સો 1 પેજ 3 પેરેગ્રાફ્સ વી હેવ ટુ ડુ ઇટ. અમુક લોકો કઈ રીતે કરે છે કે આખું જ એક લાઈનમાં લખે છે. સો ડોન્ટ ડુ ધેટ. એક્ઝામિનર માટે મોનોટોનસ ટાસ્ક છે કે આખું પેજ, આખું પેરેગ્રાફ જે આખા પેજ ઉપર છે એ વાંચવું. બીજું કે આપણી જે આર્ગ્યુમેન્ટ્સ છે વિચ આપણે બ્રેન સ્ટોર્મિંગ કઈ રીતે કરવાનું એમાં વાત કરશું કે વી હેવ ટુ અરેન્જ ધીસ આર્ગ્યુમેન્ટ્સ ઇન અ વેરી ઓર્ડરલી ફેશન. ક્યારેક આપણે પોઝિટિવ કહી દઈએ, ક્યારેક નેગેટિવ કહી દઈએ, પછી અમુક પોઈન્ટ પાછો યાદ આવ્યો તો એ જ લખવા મળીએ. સો આવું નથી કરવાનું. આપણે વન સિક્વન્સ વી હેવ ટુ ફોલો વેરી નાઇસલી એન્ડ માર્ક્સ વિલ બી અવોર્ડેડ બેઝડ ઓન ધેટ. પછી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હોય છે કે એક્ઝેક્ટ અને ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન જે આપણી આર્ગ્યુમેન્ટ્સનું હોય, ટોપિક જે પણ પૂછ્યું હોય આપણને, વી હેવ ટુ કમ બેક ટુ ધ ટોપિક અગેન એન્ડ અગેન. ફોર એક્ઝામ્પલ, આ તમે 2 to 3 પેજીસ યુ રાઇટ ઇટ અને પાછું યુ હેવ ટુ લિંક ઇટ ટુ ધ ટોપિક. એનાથી શું થશે, એક્ઝામિનરને એમ લાગશે કે યુ આર ઓન ટ્રેક. ઓકે, સો વી હેવ ટુ ફોલો ઓલ ધીસ. આપણે જોશું કે આપણે કઈ રીતે ફોલો કરી શકીએ. સો ફર્સ્ટ ઇઝ ટોપિક સિલેક્શન. એઝ આઈ સેડ, પાર્ટ એ, પાર્ટ બી, જેમાં તમારી પાસે વધારે કન્ટેન્ટ હોય. અને આ 2 એસેસ તમારે એવા સિલેક્ટ કરવાના છે કે આનું કન્ટેન્ટ સિમિલર ન હોય. ઓકે, ડોન્ટ પિક અપ સિમિલર એસેસ, સિમિલર ટાઈપ ઓફ એસેસ. બીકોઝ સિમિલર કન્ટેન્ટ હશે તો દેર કેન બી પોસિબિલિટી કે તમારા માર્ક્સ તમને ઓછા આપે, because arguments is similar. So don't do this. જેમાં તમારી પાસે ડિફરન્ટ કન્ટેન્ટ લખી શકો એવા 2 એસે લેવાના છે. સિમિલર એસે નથી લેવાના. કોડ્સ આપણે પાછા એક એસેમાં ઉપર વાપરેલો હોય એ કોડ પાછો નથી વાપરવાનો. એનેક્ડોટ થઈ ગયું, પોયમ થઈ ગયું, ફેક્ટ થઈ ગયું. વી હેવ ટુ કીપ ઇટ ડિફરન્ટ. ઓકે, પછી આવે બ્રેન સ્ટોર્મિંગ. હવે બ્રેન સ્ટોર્મિંગમાં બહુ જ બધા લોકોને ડાઉટ હોય છે કે કઈ રીતે બ્રેન સ્ટોર્મિંગ કરવું. તો સિમ્પલ લેંગ્વેજમાં હું તમને કહું તો એસેમાં પાછળ પેજ હોય છે, એમાં તમારે 15 થી 16 પોઈન્ટ મેક્સિમમ, આઈ એમ સેઇંગ. ઓકે, ધીઝ આર મેક્સિમમ. એટલા પોઈન્ટ્સ તમારે નોટ ડાઉન કરવાના છે કે તમને યાદ આવે છે. સો ધીસ ઇઝ ધ બોડી પાર્ટ. એની પહેલા ઇન્ટ્રોડક્શન આવે, પછી કન્ક્લુઝન પણ આવે. તો આ જે બોડીનો પાર્ટ છે એની માટે તમારે બ્રેન સ્ટોર્મિંગ કરવાનું છે કે ઓકે, આ મને યાદ આવે છે, આ યાદ આવે છે, આ યાદ આવે છે, આ યાદ. તો યુ હેવ ટુ રાઇટ ઇટ ઇન અ વેરી સિક્વન્શિયલ મેનર. પછી હોય છે કે સ્ટ્રક્ચરિંગ. હવે આ જ મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે, બીકોઝ આમાં આવે સી ઇન્ટ્રોડક્શન તમે લખી લેશો, દેન યુ વિલ રાઇટ થીસિસ. થીસિસ એટલે જે ટોપિકમાં પૂછ્યું છે એના વિશે તમે, ફોર એક્ઝામ્પલ ક્લાઇમેટ ચેન્જ, તો તમે એ બધા આર્ગ્યુમેન્ટ્સ લખશો કે યસ, ક્લાઇમેટ ચેન્જ થાય છે અત્યારે અને ક્લાઇમેટ ચેન્જ ઇઝ નેગેટિવ. યુ આર રાઇટિંગ ઓલ ધ આર્ગ્યુમેન્ટ શોઈંગ કે હા, અત્યારે જે આઇલેન્ડ નેશન્સ છે એનું સી લેવલ રાઇઝના લીધે દે આર શિફ્ટિંગ ધેર કેપિટલ. યુ વિલ ઓલ્સો રાઇટ કેસ સ્ટડીઝ કે સી લેવલ રાઇઝથી ઇન્ડિયામાં શું ઇફેક્ટ આવે છે ક્લાઇમેટ ચેન્જથી. યુ વિલ ઓલ્સો રાઇટ કે ગુજરાતમાં આનું આપણને જોવા મળે છે કે ક્લાઇમેટ ચેન્જથી ક્રોપ્સની જે પેટર્ન છે એ ચેન્જ થઈ ગઈ છે. ફાર્મર્સ આર ફેસિંગ ઇશ્યુઝ કે ઇરેટિક મોન્સૂન થઈ ગયું છે. તો ઓલ ધીસ થિંગ્સ વિચ ઇઝ સપોર્ટ ઓફ ધ ટોપિક, એને થીસિસ કહેવાય. પછી આર્ગ્યુમેન્ટ્સ આપણે એને એ જ પ્રોપરલી ફોર્મ કરીને એને લખવાનું છે વિથ એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ્સ લખવા બહુ જરૂરી છે એસેમાં, બટ ખાલી એક્ઝામ્પલ નથી લખવાના, આર્ગ્યુમેન્ટ્સ લખવાની છે અને પછી એક્ઝામ્પલ્સ લખવાના છે ટુ જસ્ટિફાય. જસ્ટિફિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. જ્યારે જસ્ટિફિકેશન આપશો તમે તો એક્ઝામિનર લિંક કરી શકશે કે હા, તમે જે આર્ગ્યુમેન્ટ લખી છે એ ટોપિકના રેલેવન્ટ છે. વોટ એવર ઇઝ અ ટોપિક. ફોર એક્ઝામ્પલ, ટોપિક ઇઝ ક્લાઇમેટ ચેન્જ. ઓકે, તો તમારે પહેલા આર્ગ્યુમેન્ટ લખવાની છે, પછી એક્ઝામ્પલ આપવાનું છે એનું, એન્ડ દેન કમ્સ એન્ટીથીસિસ કે કાઉન્ટર થીસિસ. આના 5 જ પોઈન્ટ, મે બી તમે આ 15 લખો તો આના 5 લખવાના, આ 10 લખો તો યુ કેન રાઇટ 2 to 3 પોઈન્ટ્સ ઓફ કાઉન્ટર થીસિસ. કાઉન્ટર થીસિસ એટલે
કે આપણે કઈ રીતે જીએસના આન્સરમાં લખીએ કે પોઝિટિવ અને નેગેટિવ. તો આ આર્ગ્યુમેન્ટ્સ જે ટોપિક હતું એના રિલેટેડ, અને કાઉન્ટર થીસિસ ઇઝ સમથિંગ કે તમે એમ કીધું કે ક્લાઇમેટ ચેન્જ થાય છે, બટ હાવેવર ક્લાઇમેટ ચેન્જથી પોઝિટિવ ચેન્જીસ પણ જોવા મળ્યા છે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ કે હવે કચ્છના જે રીજન છે ત્યાં મોન્સૂન થવા મળ્યું છે, થાર ડેઝર્ટમાં ટ્રીઝ ગ્રો થવા મળ્યા છે, અને પેરિનિયલ વોટર સ્ટ્રીમ્સ છે એનાથી એગ્રીકલ્ચર કરવામાં ઇઝી થાય છે ફાર્મર્સને. સો ધીસ ઇઝ અ ગુડ એક્ઝામ્પલ ઓફ ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જથી વી ઓલ નો કે કચ્છ એરિયા, ભુજ એરિયામાં કલ્ટિવેશન સ્ટાર્ટ થઈ ગયું છે, સ્પેશિયલી ઓફ ડ્રેગન ફ્રૂટ થઈ ગઈ કે મેંગોઝ થઈ ગઈ. તો ઓલ ધીઝ હેઝ સ્ટાર્ટેડ ડ્યુ ટુ ક્લાઇમેટ ચેન્જ, બીકોઝ રેનફોલ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, વિચ વોઝ નેવર બિફોર. ઓકે, તો એને આપણે કહીએ કાઉન્ટર થીસિસ. એન્ડ દેન કન્ક્લુઝન કઈ રીતે લખવાનું એના ઉપર પણ આપણે થોડું ડિટેલમાં વાત કરશું. પછી તમે જે બ્રેન સ્ટોર્મિંગ કરેલા છે, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ધ ટોપિક ઓફ ક્લાઇમેટ ચેન્જ, તમને જેટલા પોઈન્ટ યાદ આવે તમારે લખી લેવાના આવી રીતે લાસ્ટ પેજ ઉપર. 15 થી 20 મિનિટ તમે લઈ શકો આની માટે એટ મેક્સ. ઓકે, યુઝ્યુઅલી લોકો, અગર તમે બહુ પ્રેક્ટિસ કરશો, રોજનું એક એસે બ્રેન સ્ટોર્મ કરશો, તો તમે 10 થી 12 મિનિટની અંદર બ્રેન સ્ટોર્મિંગ કરીને આવી રીતે ડાયગ્રામ બનાવીને પછી તમે આર્ગ્યુમેન્ટ્સ કે આ ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ પ્રેઝન્ટ કરીશ, આ વાળી સેકન્ડ કરીશ, ધીસ વિલ બી ધ થર્ડ આર્ગ્યુમેન્ટ, ધીસ વિલ બી ધ ફોર્થ આર્ગ્યુમેન્ટ, એવી રીતે પછી એન્ડ દેન યુ કેન રાઇટ ઇટ ઇન અ રિફાઇન્ડ પોલિશ્ડ વર્ઝન. ઓકે, સો આ સિક્વન્સ ફોલો કરવાની છે આપણે. Now we come to how to do brainstorming. See, brainstorming બધાને એમ લાગે કે બહુ જ વધારે હેડેક છે, બટ લેટ મી ટેલ યુ, મને પણ એવું લાગતું હતું બેક દેન, બટ આઈ થિંક કે જ્યારે તમે પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ એનીથિંગ, ઇટ મેક્સ ધ થિંગ્સ ઇઝી. રોજ એક એસે લ્યો યા 2 એસે લ્યો એન્ડ ઓનલી ડુ બ્રેનસ્ટોર્મિંગ ઓફ દેટ. હાર્ડલી 10-15 મિનિટ્સ તમને લાગશે, સ્ટાર્ટિંગમાં અડધો કલાક પણ લાગી શકે, બટ દેન ઇવેન્ચ્યુઅલી યુ વિલ કમ ટુ 10 to 12 મિનિટ્સ. અને સૌથી વધારે એક્ઝામમાં આ જ હેલ્પ કરે છે, બીકોઝ તમે જે બ્રેન સ્ટોર્મિંગમાં આર્ગ્યુમેન્ટ્સ લખેલી છે એ જ તમારે એને થોડુંક સબસ્ટેન્શિએટ કરીને, લેંગ્વેજ સારી રાખીને, પ્રેઝન્ટેશન સારું રાખીને, સ્ટ્રક્ચરિંગ કે એક પેજ પર 3 પેરેગ્રાફ હોય એ રીતે લખવાનું છે. ઓકે, સો હાઉ ટુ ડુ બ્રેન સ્ટોર્મિંગ? એઝ આઈ સેડ કે 20 પોઈન્ટ્સ, આમાં મેં વધારે લખ્યા છે. મોર ઇઝ બેટર. તમે 15 પોઈન્ટ્સ પણ લઈ શકો, 11 પણ ચાલે, બટ મોર દેન 10 પોઈન્ટ્સ ઇઝ ઓલવેઝ ગુડ. ઓકે, 10 આર્ગ્યુમેન્ટ્સ, 10 પોઈન્ટ્સ એટલે, સો મોર દેન 10 આર્ગ્યુમેન્ટ્સ ઇઝ ઓલવેઝ ગુડ. ઈચ આર્ગ્યુમેન્ટને એક પેરેગ્રાફમાં લખવાની છે. પછી તમે જ્યારે એ પેરેગ્રાફ લખો તો યુ હેવ ટુ રાઇટ ધી એક્ઝામ્પલ શોકેસિંગ દેટ. તમારે એમ લખવાનું છે, ફોર ઇન્સ્ટન્સ, હંમેશા ફોર એક્ઝામ્પલ. હા, અમુક લોકો ફોર એક્ઝામ્પલ આવી રીતે લખે છે અને પછી એક્ઝામ્પલ લખે. ડુ નોટ ડુ ધીસ. આ જીએસનો આન્સર નથી, ધીસ ઇઝ એસે. સો તમારે સબસ્ટેન્શિએટ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, એઝ રાઇટલી સીન ઇન. તો આ બધા કનેક્ટિંગ વર્ડ્સ કહેવાય. તો તમે ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ યોર પેજ, તમે અહીંયા તમારી ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ લખી. નાવ ટુ જસ્ટિફાય ધીસ યુ હેવ ટુ રાઇટ ફોર ઇન્સ્ટન્સ, પછી અહીંયા તમારો બીજો પેરેગ્રાફ. ઓકે, યોર થર્ડ પેરેગ્રાફ. તો એવી રીતે હરેક આર્ગ્યુમેન્ટ પછી યુ હેવ ટુ ગિવ એક્ઝામ્પલ. આને જસ્ટિફિકેશન કહેવાય. જસ્ટિફાઈ કરશો, એક્સપ્લેન કરશો, એક્ઝામિનર વિલ બી એબલ ટુ લિંક ઇટ ડિરેક્ટલી. ઓકે, ધીસ ઇઝ બ્રેનસ્ટોર્મિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, બીકોઝ આપણા સિલેબસમાં પણ લખ્યું છે કે લોજિકલ સિક્વન્સમાં જેટલું આપણે લખવાની ટ્રાય કરશું આપણે એસેને, એટલો માર્ક્સ વધારે હશે. હવે અમુક લોકોનો એવો પણ ડાઉટ હોય છે કે આપણે ફ્લાવરી લેંગ્વેજ લખવાની કે બહુ સારી એવી આપણી ગ્રીપ હોવી જોઈએ લેંગ્વેજ પર. સો લેટ મી ટેલ યુ, એસે જે છે, તમે હર્ષિતા ગોયલનો જે એસે છે, પ્લીઝ રીડ દેટ. વેરી સિમ્પલ એસે, એક ફોર્મેટ જે એમને બધા જ એસેમાં તમને જોવા મળશે. દેટ ઇઝ એક એનેક્ડોટથી સ્ટાર્ટ કરેલું છે, ઓર મે બી અ શોર્ટ સ્ટોરી. પછી એને એક્સપ્લેન કર્યું છે. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ ધ એનેક્ડોટ. પછી ઇન ધ સેકન્ડ પેરેગ્રાફ યુ હેવ ટુ રાઇટ the above story, the above anecdote rightly explains the topic and justifies, જે પણ જસ્ટિફાઈ કરતું હોય એવી રીતે. સો ધીસ ઇઝ યોર ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં તમારે એનેક્ડોટ કે સ્ટોરી, વી વિલ ટોક અબાઉટ ઇન્ટ્રોડક્શન ઇન મોર ડિટેલ. બટ આઈ વોઝ સેઇંગ કે હા, લેંગ્વેજ યુ હેવ ટુ કીપ વેરી સિમ્પલ, બટ તમારે ફોકસ કરવાનું છે કે કન્ટેન્ટ રિચ હોય. કન્ટેન્ટ ઇઝ રિચ બટ લેંગ્વેજ ઇઝ સિમ્પલ. ઓકે, કોઈ ફ્લાવરી લેંગ્વેજની જરૂર નથી. તમે જેટલું સિમ્પલ લેંગ્વેજમાં લખશો એટલું ઇનફેક્ટ એક્ઝામિનરને વધારે, બીકોઝ હી ઓર શી ધ એક્ઝામિનર એના 60s-70s હશે, તો ઇટ વિલ બી ઇઝી ફોર હિમ ઓર હર ટુ રીડ. એટલે લેંગ્વેજ તમે સિમ્પલ રાખશો તો પણ તમને માર્ક્સ મળી જશે. ઓકે,
બીજું, રાઇટ ઇન વેરી શોર્ટ પેરેગ્રાફ. એનાથી શું થાય કે જે આપણે કહીએ ને કે બોરિંગ વસ્તુ લાગે છે વાંચવામાં, તો એ નહીં થાય. એક્ઝામિનરને મજા આવશે તમે શોર્ટ વર્ડ, શોર્ટ પેરેગ્રાફ તમે લખશો એ. અને બીજું, જ્યારે બ્રેન સ્ટોમિંગ આપણે કરતા હોઈએ ત્યારે પણ આપણે ખાલી શોર્ટ ફ્રેઝીસમાં લખવાનું. એનાથી શું થશે, ટાઈમ પણ વધશે અને આઈડિયા ઓલરેડી આવી જશે કે ઓકે આ પોઈન્ટ છે, હવે આપણે આને સબસ્ટેન્શિએટ કરવાનો છે. આ બ્રેન સ્ટોમિંગમાં ઓલરેડી આ પોઈન્ટ્સ લખેલા છે, હવે આ પોઈન્ટને સબસ્ટેન્શિએટ કરવાનો છે. પછી એનું એક્ઝામ્પલ તમારે થોડું સાઈડમાં લખી દેવાનું કે આમાં આ એક્ઝામ્પલ લખીશ, આમાં આ એક્ઝામ્પલ લખીશ, આ આર્ગ્યુમેન્ટમાં આઈ કેન ગીવ ધીસ એક્ઝામ્પલ. ઓકે, સો ધીસ ઇઝ ધ બોડી પાર્ટ. બ્રેન સ્ટોમિંગ મોસ્ટલી આપણે બોડી કન્ટેન્ટ, જે અંદરનું કન્ટેન્ટ હોય એની માટે જ કરતા હોઈએ છીએ. ઇન્ટ્રોડક્શન તો વી ઓલ નો, એનેક્ડોટથી કે એવી રીતે આપણે જોશું હજી કે એ જે બોડીનો પાર્ટ છે એમાં કઈ રીતે અલગ અલગ ડાયમેન્શન્સથી વિચારવું. ઓકે, સી ધીસ ઇઝ ધ બોડી પાર્ટ. આમાં ડિફરન્ટ અપ્રોચીસ આવશે. તો એક અપ્રોચ છે કે 5 Ws. તમે ક્વેશ્ચન કરો કે વોટ, વાય, વેન, વેર, હુ. હવે આ બધા જ એસેમાં અપ્લાય થાય જરૂરી નથી, બટ આ જે બે પોઈન્ટ્સ છે દેટ વિલ બી અપ્લાઇડ કે વોટ ધ એસે ઇઝ આસ્કિંગ એન્ડ વાય વી થિંક દેટ ધ એસે ઇઝ રાઇટ ઇન વોટ ઇટ ઇઝ સેઇંગ. કોટ બેઝડ હોય તો આપણે કોટને જસ્ટિફાઈ કરવા માટે લખીએ કે વાય ધ એસે નો જે ટોપિક છે, વાય ઇઝ ઇટ સેઇંગ દેટ એન્ડ વાય ઇઝ ઇટ રાઇટ. પછી પાછું એક એક્ઝામ્પલ આપવાનું, એક્ઝામ્પલને સબસ્ટેન્શિએટ કરતા જવાનું. પણ ખાલી એક્ઝામ્પલ લખવું ઇઝ અ વેરી રોંગ મેથડ, બિકોઝ એનાથી શું થશે કે એક્ઝામિનર ને એમ લાગશે કે તમે ઓનલી બોમ્બાર્ડમેન્ટ કર્યું છે ઓફ એક્ઝામ્પલ્સ, યુ આર નોટ ગિવિંગ એની આર્ગ્યુમેન્ટ્સ ટુ એક્સપ્લેન ઇટ. ઓકે, મલ્ટી ડાયમેન્શન્સ પણ તમે આમાં રાખી શકો. ફોર એક્ઝામ્પલ, આ એક મેથડ છે કે વોટ, વેન, વાય, વેર, હુ. એનાથી તમે વિચારવાનું સ્ટાર્ટ કરો. ફોર એક્ઝામ્પલ, જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. આ એક પીવાયક્યુ છે ઓફ યુપીએસસી. તો યુ હેવ ટુ આસ્ક ક્વેશ્ચન્સ લાઈક વાય ડઝ ડીલે હેપન. પછી એના તમારે જેમ જીએસનો આપણે આન્સર લખતો હોય એવી રીતે જ બ્રેન સ્ટોમિંગ કે વાય ડઝ ડીલે હેપન. તો જ્યુડિશિયલ પેન્ડન્સી છે, જજીસનો રેશિયો છે એ ઓછો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લેક્યુનાસ છે, પછી કોમન પીપલ પાસે એક્સેસ નથી જ્યુડિશિયરીનું, હાઈ કોસ્ટ છે. તો ડીલે હેપન્સ બીકોઝ ઓફ ઓલ ધીસ. ઓકે, વાય ઇઝ એક્સેસ લિમિટેડ. એક્સેસ કેમ લિમિટેડ છે? અવેરનેસ નથી લોકોમાં. જે ઓલરેડી ઇન્સ્ટિટ્યુશન્સ છે લાઈક ગ્રામ ન્યાયાલય, લોક અદાલત, they are not functioning very well. Benches ઓછા છે, તો it is very difficult for people to reach to seek help. પછી why are investigations slow? કેમ ઇન્વેસ્ટિગેશન? તો તમે આમાં રીઝન્સ આપી શકો કે બ્યુરોક્રેટિક એપેથી છે, એફઆઈઆર પણ ફાઇલ કરવા માટે there are lot of issues, people of lower sections, vulnerable sections of lower community, એ લોકોમાં એક સ્ટિગ્મા છે કે they do not report the cases. ઓકે, એન્ડ why do pendencies rise? કેમ પેન્ડન્સી રાઇઝ થાય છે? why do reforms fail? તો આ બધું. અને પછી these points are part of thesis. પછી તમારે એન્ટીથીસિસ પણ લખવાનું છે. ઓકે, એન્ટીથીસિસ. હવે તમે એન્ટીથીસિસ લખતા હશો તો ત્યારે યુ હેવ ટુ સે કે correct, justice delayed is justice denied, but however scenario is changing. The idea of justice in New Bharat or in the Amrit Kal or in the Kartavya Kal or Viksit Bharat, the idea of justice has changed. હવે જે નવા રિફોર્મ્સ છે, ન્યૂ બિલ્સ આવી ગયા છે, ક્રિમિનલ લોઝ, એમાં ડીક્રિમિનલાઇઝેશન થયું છે, મોર ઓનલાઈન એફઆઈઆરના પ્રોવિઝન્સ છે. ગુજરાતનું એક્ઝામ્પલ આપો કે કઈ રીતે ગુજરાતમાં પછી અત્યારે રિસેન્ટલી ગુજરાતમાં યુસીસી, ગુજરાત બીકમ્સ ધ સેકન્ડ સ્ટેટ ટુ ઇમ્પ્લિમેન્ટ યુસીસી. તો યુસીસીનો આપો કે એનાથી શું થશે કે જે કેસીસ છે એ ઓછા થવા મળશે, બીકોઝ કે કમ્યુનલ જે ક્લેશિસના જે કેસીસ હતા પહેલા, તો એ બધા ઓછા થવા મળશે. તો દેટ્સ વાય ડીલે વિલ બી રિડ્યુસ્ડ, અને એના જે રિપોર્ટિંગ જે છે ક્રાઇમ્સ એ પણ રિડ્યુસ થશે. ઓકે, સો ધીસ ઇઝ વન અપ્રોચ કે તમે 5 Ws જેમ કે વોટ, વેન, વાય એવી રીતે વિચારો. પછી એક અપ્રોચ છે, મોસ્ટ કોમન અપ્રોચ, એ છે પેસ્ટલ અપ્રોચ. પેસ્ટલ અપ્રોચમાં આપણે પોલિટિકલ, ઇકોનોમિક, સોશિયલ એ બધા ડાયમેન્શનથી વિચારીએ. સો ધીસ વર્ક્સ વેરી વેલ ફોર જીએસ ટાઈપ ઓફ એસેસ. જીએસની જે થીમ હોય, ફોર એક્ઝામ્પલ આપણે એક વાત કરી કે વુમેન, તો વુમેન ફોર એક્ઝામ્પલ એક પીવાયક્યુ લઈએ તો ઓકે, લેટ અસ કન્સિડર વુમેનને આપણે પોલિટિકલ ડાયમેન્શનથી વુમેન કયા ઇશ્યુઝ ફેસ કરે છે, ઇકોનોમિક ડાયમેન્શનથી કયા ઇશ્યુઝ ફેસ કરે છે, સોશિયલ ડાયમેન્શન, પેટ્રીઆર્કી, એ બધું ટેકનોલોજીકલ, કે હજી પણ ડિજિટલ ડિવાઇડ છે. તમે આમાં રિપોર્ટ કોટ કરી શકો કે એઝ પર ધ રિસન્ટ રિપોર્ટ ઓફ જે પણ ઇન્સ્ટિટ્યુશન, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ કે જે પણ મિનિસ્ટ્રી, કે એમાં આપણે જોઈ શકીએ છીએ કે ટેકનોલોજી કે ફોનનો જે એક્સેસ છે એ વુમેનને ઓછો છે ઓફ સ્માર્ટફોન. ઓકે, એન્વાયરમેન્ટના પર્સપેક્ટિવથી ફોર એક્ઝામ્પલ અત્યારે હીટ વેવ્સ છે,
એ કઈ રીતે વુમેનને અફેક્ટ કરે છે. વુમેન હેવ ટુ ઇન રૂરલ ઇન્ડિયા અત્યારે પણ વુમેન goes to the well to fill water. તો how heat waves is affecting the women. પછી લીગલ ચેલેન્જીસ વુમેન ફેસ કરે. લીગલ એટલે હજી પણ સ્ટિગ્મા છે. ધ કેસીસ જે સિરિયસ ક્રાઇમ્સ છે હજી પણ એટલા રિપોર્ટ નથી થતા બીકોઝ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ સ્ટિગ્મા. તો એ રીતે તમારે વિચારવાનું અલગ અલગ ડાયમેન્શનથી. બીજા ડાયમેન્શન સ્પોર્ટ્સ, મૂવીઝ, લિટરેચર, યુ કેન ડુ દેટ. પછી આમાં જ એક પેસ્ટલમાં પણ તમે સી ધીઝ આર અપ્રોચીસ. તમે એક એસે લખતા વખતે મલ્ટિપલ અપ્રોચીસ તમારા એસેમાં લાવી શકો. ઓકે, ઇટ ઇઝ નોટ એવું કોઈ કમ્પાર્ટમેન્ટલાઇઝેશન નથી કે ખાલી એક જ પેસ્ટલ યુઝ કર્યું છે તો ખાલી પેસ્ટલ જ. પેસ્ટલ વાપરો, સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર તમે વુમેનને કઈ રીતે અફેક્ટ થાય છે. ફેમિલી, કમ્યુનિટી લેવલ પર વુમેન આર ધ લાસ્ટ વન્સ ટુ ઈટ ઇન ધ ફેમિલી. તો એનાથી શું થાય છે? ન્યુટ્રિશન ડેફિસિટ થાય છે. ઓકે, સો દે આર નોટ એબલ ટુ ગેટ પ્રોપર ન્યુટ્રિશન. ઇશ્યુઝ લાઈક અનેમિયા થઈ ગયું કે વુમેનના જે ઇશ્યુઝ છે એ વધારે. સેનિટરી જે હેલ્થ છે, વુમેન ઇન રૂરલ ઇન્ડિયા સ્ટીલ નોટ યુઝિંગ સેનિટરી નેપકિન્સ. તો એ બધા ઇશ્યુઝ તમે ફેમિલી, કમ્યુનિટી લેવલ, નેશનલ લેવલ પર વુમેન. પણ હવે તમે એમ બતાવી શકો જ્યારે એન્ટી થીસિસ લખો કે એટ ઇન્ટરનેશનલ લેવલ કે એટ નેશનલ લેવલ. હવે સોશિયલ મીડિયાનું તમે કહી શકો કે થ્રુ સોશિયલ મીડિયા અવેરનેસ ઇઝ રાઇઝિંગ. મી ટુ મુવમેન્ટ અને એ બધા મુવમેન્ટ જે સ્ટાર્ટ થઈ ગયા, ફેમિનિસ્ટ મુવમેન્ટ, વેર વુમેન ઇઝ ગેનિંગ ધેર સ્ટેન્ડ. ઓકે, તો બહુ બધા અપ્રોચીસને ભેગા કરીને તમારે તમારા એસેને મલ્ટી ડાયમેન્શનલ. આ એક જસ્ટ વે છે ટુ થિંક. ધ અધર અપ્રોચ ઇઝ કે આસ્ક ક્વેશ્ચન. હવે ક્વેશ્ચન કઈ રીતે પૂછવાના? યુ હેવ ટુ બ્રેક ધ એસે ઇન્ટુ ડિફરન્ટ ક્વેશ્ચન્સ એન્ડ ટ્રાય ટુ આન્સર ઇટ. એઝ આઈ સેડ, આપણે 5Ws પણ એમ વાત કરી કે વી ક્વેશ્ચન ઇટ. each question you answer builds a subheading for the essay. હરેક ક્વેશ્ચન એક અલગ આર્ગ્યુમેન્ટ બની જાય અને પછી તમારે એનો આન્સર એના નીચેના પેરેગ્રાફમાં લખવાનો. વેરી સિમ્પલ. બધા એસેને બહુ જ વધારે કોમ્પ્લિકેટ કરી દીધું છે કે કઈ રીતે એસે લખવું. બટ ટ્રસ્ટ મી, આઈ હેવ સીન એન્ડ સ્પોકન ટુ સો મેની પીપલ હુ હેવ ક્વોલિફાઈડ અને જેના બહુ સારા માર્ક્સ પણ છે. ઇનફેક્ટ આપણે આપણા જે ગ્રુપ છે એમાં વી વિલ ઓલ્સો કીપ વન સેશન બાય માય ફ્રેન્ડ. એને એસેમાં એકવાર 109 આવ્યા છે ને એકવાર 123 આવેલા છે. તો હી વિલ એક્સપ્લેન ઇટ પ્રોપરલી કે કઈ રીતે હી સ્ટાર્ટ્સ બ્રેન સ્ટોર્મિંગ. હી ઇઝ વેરી ગુડ એટ બ્રેન સ્ટોર્મિંગ. 10 મિનિટની અંદર હી સ્ટાર્ટ્સ રાઇટિંગ મેની આર્ગ્યુમેન્ટ્સ. તો આપણે એ જોશું કે હાઉ ડઝ હી ડુ ઇટ. હવે આ છે આસ્ક ક્વેશ્ચન્સ. તો ફોર એક્ઝામ્પલ એક છે ટ્રુથ નોઝ નો કલર. આ એસે લાસ્ટ યર યુપીએસસીમાં મેન્સમાં આવેલો છે. તો વોટ ટાઈપ ઓફ ક્વેશ્ચન? હવે આમાં કેવા ક્વેશ્ચન પૂછવા? તો યુ કેન આસ્ક ક્વેશ્ચન્સ લાઈક વોટ ઇટ ઇઝ ટુ બી ટ્રુથફુલ. એટલે ટ્રુથ શેને કહેવાય? આમાં તમારે બહુ બધી ફિલોસોફીઝ લખવી પડશે બીકોઝ ધીસ ઇઝ અ ફિલોસોફિકલ એસે. તો તમે આમાં ગાંધીની ફિલોસોફી લખી શકો, ગાંધી તાલિસ્માન કે ગાંધી 7 સેન્સ. પછી તમે બુદ્ધિઝમ લખી શકો, બુદ્ધિઝમની ફિલોસોફી. પછી BR આંબેડકરને તમે કોટ કરી શકો, જૈનિઝમ કોટ કરી શકો. તો આ બધી જે ફિલોસોફિકલ એસે હોય, યુ કેન કોટ કાન્ટ. તો આ બધી ફિલોસોફીઝમાં યુ હેવ ટુ કોટ, યુ હેવ ટુ કીપ ગિવિંગ રેફરન્સીસ ઓફ ડિફરન્ટ ફિલોસોફીઝ ટુ જસ્ટિફાઈ યોર ટોપિક. Okay, the truth knows no color. So first question you will ask is what is to be truthful. પછી તમારે એનો આન્સર લખવાનો. પછી એમ પૂછવાનું કે why is it generally considered, why is it usually considered truth is colorless? Because the question asks the truth knows no color. So why is truth colorless? Okay, તમે એમાં કહી શકો truth is universal as rightly pointed out by ગાંધીજી. તો start explaining these part. પછી વાય પીપલ પેઇન્ટ ધ ટ્રુથ. હવે સેલ્ફ ઇન્ટરેસ્ટ હોય કે મોટિવ્સ હોય ઓર કમર્શિયલ ગેન્સ હોય કે ગ્રીન વોશિંગ જેવી વસ્તુ છે ત્યાં પણ પીપલ આર ટ્રાઇંગ ટુ પેઇન્ટ ધ ટ્રુથ. ગ્રીન વોશિંગ શું છે કે જ્યારે કોર્પોરેટ્સ જે હોય એ વસ્તુ ઇકો ફ્રેન્ડલી નથી હોતી તો પણ એમ બતાવે છે કે અમે ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ યુઝ કરીએ છીએ. દેટ ઇઝ ગ્રીન વોશિંગ. ઓકે, સો એ કેમ કરે છે એવું? કમર્શિયલ ગેઇન માટે, ઇકોનોમિક ગેઇન માટે. ઓકે, અનકલરિંગ ધ ટ્રુથ. હાઉ વિલ વી અનકલર ધ ટ્રુથ? આમાં પણ ફિલોસોફીઝ તમે વાંચી શકો, ગાંધી 7 સિન્સ મેન્શન કરી શકો. ઓકે, તો આ રીતે તમારે બ્રેનસ્ટોર્મ, યુ હેવ ટુ સ્ટાર્ટ આસ્કિંગ ધ ક્વેશ્ચન કે કઈ રીતે હાઉ વિલ આઈ સ્ટાર્ટ જનરેટિંગ મેની ડાયમેન્શન. પછી એક ટાઈપનું આવે છે કે યુ કેન સ્ટાર્ટ વિથ ધ પેરાડોક્સ. ઓકે, પેરાડોક્સ. હવે વુમેનનું આવ્યું તો તમે વુમેનનું મે બી યુ કેન સ્ટાર્ટ વિથ સમ એનેક્ડોટ ઓલ્સો, અને યા તો સ્ટાર્ટ વિથ સમ પેરાડોક્સ. પેરાડોક્સ ફોર એક્ઝામ્પલ કે કઈ રીતે on one side we are worshipping women as a devi, but on other side there are so many practices which are derogatory to women. Okay, so this is a paradox કે એક બાજુ સારી વસ્તુ બતાવીએ છે, બીજી બાજુ કે આ ખરાબ વસ્તુ પણ થઈ રહી છે એ બતાવીએ છે.
પછી કોઈ ઇન્ટરનેશનલ રિલેશન્સ પર એસે આવ્યો, તો તમે એ કહી શકો કે જેમ કે 1972નું વોર હતું, તો હાઉ ધ હોલ કેબિનેટ વોઝ વિથ ઇન્દિરા ગાંધી, દે વર લાઈક યસ મેમ ટુ એવરીથિંગ. ઓકે, કે યસ મેમ, બટ દેર વોઝ સેમ માનેકશો કે હી વોઝ નોટ ઇન ફેવર ઓફ ઇન્દિરા ગાંધી. તો 1972નું એક્ઝામ્પલ આપીને તમે પેરેડોક્સ આઈઆર છે તો બતાવી શકો છો. સો પેરેડોક્સ ઇઝ ગુડ ટુ સ્ટાર્ટ વિથ. પછી એક આવે છે કે એનેક્ડોટ. આપણે હવે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ, ઇન્ટ્રોડક્શન કેટલા ટાઈપના લખી શકીએ. સો ધીસ વોઝ અબાઉટ બોડી, કે કઈ રીતે પોઈન્ટ્સને તમે જનરેટ કરી શકો. ઓકે, દેન કમ્સ ઇન્ટ્રોડક્શન. હવે ઇન્ટ્રોડક્શન, બોડીની વાત થઈ ગઈ, ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝનની વાત કરશું. સી, ઇન્ટ્રોડક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ આપણે એસેને સ્ટાર્ટ કઈ રીતે કરવો, ક્યારેક ક્યારેક એક્ઝામમાં એવું થાય કે ખબર જ ના પડે કે કઈ રીતે આને ચાલુ કરવું. એકવાર ચાલુ થાય એસે પછી પોઈન્ટ્સ જનરેટ થવા મળે, બટ હાઉ ડુ વી સ્ટાર્ટ એન એસે. હવે ડિફરન્ટ વેઝ છે. એક્ઝામ્પલ, તમે એનેક્ડોટથી સ્ટાર્ટ કરી શકો છો. એનેક્ડોટ આઈ વિલ ઓલવેઝ સે કે થોડું રિયલ લાઈફ એનેક્ડોટ આપો, બિકોઝ તમે જ્યારે રિયલ લાઈફ એનેક્ડોટ આપશો તો વોટ વિલ હેપન કે એક્ઝામિનર કેન લિંક ઇટ, અને જે ટોપિકની ગ્રેવિટી છે એને જસ્ટિફાઈ કરવામાં હેલ્પ થશે. ફોર એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ કોઈ રેવોલ્યુશન કે કોઈ, મેં એક થીમના ઓલરેડી આઈ વિલ પોસ્ટ ઇટ ઇન ધ ગ્રુપ, કે થીમ્સ જે હોય એસેની, એના હરેક થીમ ઉપર 2 થી 3 એનેક્ડોટ વી હેવ ટુ કીપ ઇટ રેડી. અમુક એનેક્ડોટની હું વાત કરું તો આઈ રિમેમ્બર એનેક્ડોટ્સ લાઈક કે એક અરુણાચલમ મુરુગથમ કરીને, વી ઓલ નો હિમ, હી ઇઝ નોન એઝ અ મેન્સ્ટ્રુઅલ મેન ઓર ધ પેડ મેન. હવે વોટ હી ડીડ કે એને ઇન્ડિયન રૂરલ વુમેન માટે, જે ધ પેડ મેન, ઇન્ડિયન રૂરલ વુમેન માટે હી રેવોલ્યુશનાઇઝ એન્ડ આને સેનેટરી નેપકિન્સને બહુ ઓછા પ્રાઇઝીસમાં રૂરલ જે ઇન્ડિયા છે એમાં ઇન્વેન્ટ કરીને, વી ઓલ નો કે આના ઉપર મૂવી પણ બનેલું છે. તો હી ડીડ દેટ. તો એમાં એની કઈ કઈ વેલ્યુઝ, તો મેની વેલ્યુઝ કેન બી સીન. હવે આ જે એનેક્ડોટ હતું પેડમેન વાળું, એમાં બહુ બધી વેલ્યુઝ, જેમ કે કરેજ આપણને જોવા મળે છે. તો કોઈ કરેજ નો આવે તો ત્યારે, બિકોઝ જે અરુણાચલમ હતા તો હી હેડ ફેસ્ડ અ લોટ ઓફ સોશિયલ બોયકોટ ઓલ્સો, વી ઓલ નો. તો કરેજની વસ્તુ બતાવે છે. પછી સેક્રિફાઈસ, હી સેક્રિફાઈસ્ડ હિઝ ઓન કહીએ ને કરિયર, બિકોઝ એમને એનું જોબ લીવ કરીને હી સ્ટાર્ટેડ ડુઈંગ ઓલ ધીસ એક્સપેરિમેન્ટ. તો સેક્રિફાઈસ, એક ગ્રેટ, કે આઉટ ઓફ સો મેની, કે કેટલા ટ્રાય પછી હી વોઝ એબલ ટુ કમ બેક વિથ અ સોલ્યુશન વિચ ઇઝ સસ્ટેનેબલ. તો ગ્રેટ. પછી હ્યુમેનિટી, સેલ્ફલેસનેસ, કે વુમેન માટે, બીંગ અ મેન ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ થિંક ઓફ વુમેન્સ પ્રોબ્લેમ. તો he did that. તો selflessness, great, hard work, humanity, કે women are also humans, અને they were using dirty clothes during their menstrual phase, તો એનાથી બહુ બધી ડિઝીઝીસ વધતી હતી. તો this shows humanity. તો આ એક એનેક્ડોટને તમે કઈ કઈ રીતે લિંક કરી શકો, યુ હેવ ટુ થિંક લાઈક વાઇઝ. ઓકે, બીજો એનેક્ડોટ જે મને યાદ છે એ છે, હું થોડોક એનેક્ડોટ્સ આઈ પ્રેફર કે ગુજરાત સ્પેસિફિક હોય તો વધારે સારું. ફોર એક્ઝામ્પલ, ધ સ્ટોરી ઓફ મનસુખભાઈ પ્રજાપતિ. મનસુખભાઈ પ્રજાપતિ ક્લે આર્ટિસન હતા, જે આપણે માટલા ને એ બધું બનાવીએ એ હતા. સો વોટ હી ડિસ્કવર્ડ વોઝ અ મિટ્ટીકુલ રેફ્રિજરેટર. એ એક ક્લેનું રેફ્રિજરેટર હતું. This was a clay refrigerator and he invented this during જે 2001માં ગુજરાતમાં અર્થક્વેક આવ્યો હતો ત્યારે, because he wanted to create something that could help people in rural areas, કે એ લોકોનું જે ખાવાનું છે, જે મેડિસિન છે, એ બધી વસ્તુ પર લોકો, because ઇલેક્ટ્રિસિટી નહોતી ત્યારે ડ્યુરિંગ દેટ અર્થક્વેક ટાઈમ, તો ત્યારે હી ડિડન્ટ વોન્ટ ધેમ કે ઇલેક્ટ્રિસિટી પર રિલાય કરે બધા, તો હી ડિસ્કવર્ડ ધીસ. તો જ્યારે આ સ્ટોરી આવે તો તમારે સસ્ટેનેબલ લિવિંગ ઉપર તમે એન્વાયરમેન્ટનું આવે તો ત્યારે લખી શકો. પછી તમે કંઈક એઝ આઈ સેડ કે હ્યુમેનિટી, સેલ્ફલેસનેસ, જે બધા ઇનોવેશન્સ હોય એમાં આ બધી વેલ્યુઝ વધારે દેખાય. તો એક એનેક્ડોટ ઈ છે. પછી એક હેલ્થ ઉપર આવે, તો હેલ્થ ઉપર આવે કે વુમેન ઉપર આવે. સો દેર ઇઝ વન, આ બધાને ખબર હશે એનેક્ડોટ, કે રાજસ્થાનમાં એક પીપલાંત્રી વિલેજ છે અને ત્યાં ધ સરપંચ ડ્યુરિંગ ધોઝ ટાઈમ્સ વોઝ શ્યામ સુંદર. તો વોટ હી ડીડ કે બિકોઝ ફિમેલ ઇન્ફેન્ટિસાઇડ ને એ બધું પણ વધારે હતું, તો જ્યારે પણ ગર્લ ચાઇલ્ડ બોર્ન થતી તો કે એના નામે એક તો ફિક્સ ડિપોઝિટ કરતા અને બીજા 100 ટ્રીઝને ગ્રો કરતા. તો એનાથી શું થતું કે એન્વાયરમેન્ટ પણ ઇમ્પ્રૂવ થતું, લોકોની જે હેલ્થ છે એ પણ ઇમ્પ્રૂવ થતી, વુમેન પ્રતિ જે ફિમેલ ઇન્ફેન્ટિસાઇડ પર રોક લગાવવા માટે, કે અપ્રિશિએટ કરવા કે ઇટ ઇઝ અ ગર્લ ચાઇલ્ડ, એ સ્ટિગ્મા ઓછું કરતું. અને ઓવરઓલ
ગ્રીન કવર ઓફ ધ વિલેજ ઇન્ક્રીઝડ વેરી સિગ્નિફિકન્ટલી. તો શ્યામ સુંદરનું એક એક્ઝામ્પલ હેલ્થમાં લખી શકો, એન્વાયરમેન્ટમાં લખી શકો, વુમેનમાં લખી શકો. તો એવા બધા એક્ઝામ્પલ્સ યુ કેન ફોર્મ. બીજું એક એક્ઝામ્પલ મને જે યાદ આવે છે ઇટ ઇઝ ઓફ ઉત્તરાખંડ. ચિપકો મુવમેન્ટ જે સ્ટાર્ટ થયું હતું કે ત્યાં કમર્શિયલ લોગિંગ ને એ બધું થોડું વુડ કટિંગ ને એ બધું સ્ટાર્ટ થઈ ગયું. તો ગૌરા દેવી ઇઝ હર નેમ. So Gaura Devi, she started this movement in the Raini village of Uttarakhand. Raini village of Uttarakhand. ઓકે, તો આ તમે એન્વાયરમેન્ટમાં યુઝ કરી શકો. અને અગેન વુમેનના સોશિયલ ચેન્જમાં તો યુ કેન યુઝ ધીસ. પછી એક બીજું આવે છે કે રિયલ લાઈફ એક્ઝામ્પલ. તમે મહાભારતના એક્ઝામ્પલ જે છે મહાભારત, એના તમે એક્ઝામ્પલ કોટ કરી શકો. ફોર એક્ઝામ્પલ કોઈ એંગર કે ઇમોશન્સ પર ક્વેશ્ચન આવે તો એક ડાયકોટોમી. ધીસ ઇઝ અ વેરી ગુડ. ભીષ્મ પિતામહનું એક્ઝામ્પલ છે કે ભીષ્મ પિતામહ ઇઝ નોન ટુ હેવ ડન ઓનલી વન બ્લન્ડર ઇન હિઝ લાઈફ. કે ભીષ્મ પિતામહે ખાલી એક જ એના લાઈફમાં બહુ મોટી મિસ્ટેક કરેલી હતી કે જ્યારે એમને ગુસ્સો કરવાનો હતો ત્યારે એને ગુસ્સો ન કર્યો. ક્યારે? જ્યારે દ્રૌપદી વોઝ બીંગ ગેટિંગ ડિસરોબ્ડ. ઓકે, દુર્યોધન વોઝ ડિસરોબિંગ દ્રૌપદી. તો ત્યારે ભીષ્મ પિતામહે ગુસ્સો કરવાનો હતો બટ હી સ્ટેડ સાયલેન્ટ. બટ જટાયુ હુ ઇઝ નોન, એક જ સારા કામ માટે જટાયુને લોકો ઓળખે છે કે હી ગોટ એંગ્રી એટ ધ રાઇટ ટાઈમ. કે જ્યારે સીતાજીનું હરણ થતું હતું બાય રાવણ, સો હી ટ્રાઈડ ટુ સેવ હર. સો એન્ડ વેન બોથ ઓફ ધેમ when time came when both died, but Bhishma Pitama died on the bed of arrows. આપણને બધાને ખબર છે. તો ભીષ્મ પિતામહ died on the bed of arrows and Jatayu died on the lap of Lord Rama. એમ તો વેદાસ પણ એમ કહે છે that anger turns into a blessing when it is done for the cause of ethics and morality. તો આપણે ડિરેક્ટલી એમ ન કહી શકીએ કે anger is a bad value. Okay, when do you get angry, that matters the most. So Vedas state that anger turns into a blessing when it is done for the cause of ethics and morality. On the other hand, tolerance, જે આપણે વેલ્યુ છે tolerance, may be turn into a sin. Sin એટલે પાપ when it cannot safeguard ethics and morality. તો આ ભીષ્મ પિતામહ and જટાયુ. ઓકે, જટાયુને પણ એક વસ્તુ માટે ઓળખે છે, ભીષ્મ પિતાને પણ, કે this ભીષ્મ પિતામહ did not get angry at the right time and Jatayu got angry at the right time. ઓકે, તો આ એક્ઝામ્પલ જે તમે આપણે એટલે કહીએ કે રિયલ લાઈફ એક્ઝામ્પલ્સને વધારે વાપરો એસેમાં because that will show the intellectual gravity. ઓકે, હવે this was about anecdotes. પછી આવે કે કોટ કે શ્લોકાસ, સંસ્કૃતના શ્લોકા હોય કે વર્લ્ડ ફોર એક્ઝામ્પલ આ તમે કન્ક્લુઝનમાં પણ આને યુઝ કરી શકો. હેલ્થ ઉપર આવે તો સર્વ સુખીના એવો કોઈ શ્લોક છે તો તમે એ સંસ્કૃતના શ્લોક યુઝ કરી શકો. બીજું ઇમેજ ઓર સીન ફ્રોમ અ મૂવી. તમને કોઈ મૂવી એવું લાગ્યું, ફોર એક્ઝામ્પલ સેશનમાં અમુક લોકો વાત કરતા હતા કે ટર્મિનેટર ઇઝ અ ગુડ મૂવી, તો એઆઈ કે એવું કંઈ આવે ઓફ ટેકનોલોજી, કેન વી યુઝ દેટ? વી કેન યુઝ દેટ, બટ એનું થોડું ગ્રેવિટી તમારે કઈ રીતે તમે બતાવો, યુ હેવ ટુ થિંક દેટ. ઓકે, અને બેસ્ટ ઇઝ પોયમ. આઈ વિલ ઓલવેઝ સજેસ્ટ કે એક એસે તો તમે પોયમથી સ્ટાર્ટ કરજો. જે જીએસના એસેઝ હોય, ફોર એક્ઝામ્પલ એન્વાયરમેન્ટ કે ક્લાઇમેટ ચેન્જની આપણે વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જ છે તો એની માટે આઈ ઓલરેડી હેવ અ પોયમ રેડી. ફોર એક્ઝામ્પલ, climate change is discussed from Rio to Bonn. Countries are fighting as debate rage on. Temperature is rising as sun shines strong. We reduce our AC temperature thinking what went wrong. Okay, very good poem જે અત્યારનું contemporary Rio to Bonn, because Rio summit થઈ હતી, Bonn summit થઈ હતી climate change ને address કરવા માટે. તો બધા across the globe climate change is discussed from Rio to Bonn. countries are fighting કે કોની રિસ્પોન્સિબિલિટી છે, ડેવલપ કન્ટ્રીઝની રિસ્પોન્સિબિલિટી કે લીઝ ડેવલપ કન્ટ્રીઝ. અને એક બાજુ ટેમ્પરેચર ઇઝ રાઇઝિંગ બીકોઝ સન ઇઝ શાઇનિંગ વેરી સ્ટ્રોંગ અને વી ડુ નોટ નો કે વોટ ઇઝ ધ કોઝ. આપણે આપણા એસીનું ટેમ્પરેચર ઓછું કરી, વી રિડ્યુસ અવર એસી ટેમ્પરેચર થિંકિંગ વોટ વેન્ટ રોંગ. ઓકે, સો ધીસ એક્સપ્લેન્સ કન્ટેમ્પરરી સિનારીઓ ઓલ્સો, અને પાસ્ટમાં જે થયું હતું એ પણ બતાવે છે અને ફ્યુચરમાં જે થશે એ પણ બતાવે છે. સો ધીસ ઇઝ અ વેરી ગુડ એક્ઝામ્પલ. તો પોયમ્સ એટલે આપણે લખીએ કે બહુ ઓછા વર્ડ્સમાં બહુ બધું કહી શકે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ યુ કેન સ્ટાર્ટ યોર ઇન્ટ્રોડક્શન. પછી આપણું બોડીનો પાર્ટ આવે. એઝ આઈ સેડ, કાઉન્ટર થીસીસ ઇઝ મસ્ટ. તમે થીસીસના તો પોઈન્ટ્સ લખશો, થીસીસના પોઈન્ટ્સ યુ વિલ રાઇટ મે બી 11 કે 12 લખ્યા, એન્ડ દેન કાઉન્ટર થીસીસના 2 થી 3 તમે લખી શકો પોઈન્ટ્સ.
ઓકે, કાઉન્ટર થીસીસ ઇઝ મસ્ટ. બધા એસેમાં નહીં થાય, પણ જીએસના એસે હશે એમાં તો કાઉન્ટર થીસીસ હશે જ. બેસિકલી કાઉન્ટર થીસીસ આપણે એટલે લખીએ કે વી વોન્ટ ટુ સે ઓર વી વોન્ટ ટુ શો કે અ કોઈન હેઝ ટુ સાઇડ્સ, કે એક કોઈનની બે બાજુ છે, મતલબ એના અગર સારી વસ્તુ છે તો ખરાબ પણ વસ્તુ છે. ઓકે, દેટ્સ વાય વી રાઇટ કાઉન્ટર થીસીસ, કે આપણને હોલિસ્ટિકલી ખબર છે કે ઇફ દેર આર ગુડ થિંગ્સ દેન દેર આર બેડ થિંગ્સ ઓલ્સો અબાઉટ દેટ થિંગ. ઓકે, એટલે આપણું હોલિસ્ટિક ડાયમેન્શન્સ, આપણું હોલિસ્ટિક નોલેજ, આપણું હોલિસ્ટિક અન્ડરસ્ટેન્ડિંગ બતાવવા માટે વી રાઇટ ધ કાઉન્ટર થીસીસ. પછી આવે કન્ક્લુઝન. હવે કન્ક્લુઝનમાં બહુ બધા લોકોને ડાઉટ હોય છે કે કન્ક્લુઝન કઈ રીતે આપણે લખવાનું. તો સી કન્ક્લુઝન તમે this has to be of 1.5 to 2 pages. ઓકે, એટલા પેજનું કન્ક્લુઝન. જેમ જેમ નિયર આવતા જાઓ એમ તમારે, તો એક તો હોય કે વે ફોરવર્ડ. તમે ક્લાઇમેટ છે તો એમાં કહી દીધું કે હવે આપણે આ કરી શકીએ, ઇન્ડિયાના ઇનિશિયેટિવ્સ કહી દીધા કે હવે ફોર એક્ઝામ્પલ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ ગ્લોબલ લેવલ ઉપર સોલાર કનેક્ટ કરવાની વાત થાય છે. પછી મિશન લાઈફ કહી દીધું. પછી એટ આપણે કહીએ કે નેશનલ લેવલ ઓર સ્ટેટ લેવલ પર પણ સ્ટેટ ગવર્મેન્ટ્સ આર વર્કિંગ વિથ ધેર ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ થઈ ગયું, ગ્રીન એમિશન ટ્રેડિંગ થઈ ગયું, હવે સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરવા મળે, ગ્રીન ઇન્ડસ્ટ્રી, બ્લુ ઇન્ડસ્ટ્રી, ઓરેન્જ, રેડ, વ્હાઇટ, એ બધી ઇન્ડસ્ટ્રીઝ. તો વે ફોરવર્ડ તમે ડિસ્કસ એવી રીતે કરી શકો કે ક્લાઇમેટ કે ગવર્નાન્સ ઉપર આવ્યું. પછી લિંક ઇટ ટુ ધ ઇન્ટ્રોડક્શન. જ્યારે જ્યારે પણ એનેક્ડોટ લખો તો ટ્રાય કે તમે કન્ક્લુઝનમાં એને લિંક કરી શકો. ફોર એક્ઝામ્પલ વુમેનનું, જેમ કે અરુણાચલમનું આપણે એક્ઝામ્પલ એનેક્ડોટ લખ્યું, તો હાઉ વિલ યુ એન્ડ ઇટ? યુ વિલ કનેક્ટ ઇટ કે એઝ રાઇટલી ડન બાય અરુણાચલમ, ધીસ હાઇલાઇટ્સ ધ વેલ્યુ ઓફ જે પણ બધી વેલ્યુઝ છે એ, એન્ડ ઇવન અ કોમન મેન ઓર અ કોમન સિટીઝન કેન ડુ ધીસ. એટલે એ રીતે તમે લિંક કરીને સમહાવ યુ ટ્રાય ટુ લિંક ઇટ ટુ ઇન્ટ્રોડક્શન અને એસેને એન્ડ કરી શકો. બીજું અગેન કોટ ઓર પોયમ ઇઝ ધેર. હવે ક્લાઇમેટ ચેન્જનો જે ટોપિક છે એમાં તમે આ પોયમથી પણ સ્ટાર્ટ કરી શકો. બીજી એક પોયમ છે જે ક્લાઇમેટ ચેન્જની છે કે રિવર્સ, તમે કે અત્યારે બહુ જ વધારે અર્જન્સી છે ટુ એક્ટ. ઓકે, બીકોઝ ક્લાઇમેટ ચેન્જ ઇઝ રાઇઝિંગ ઓન અ વેરી હ્યુજ સ્કેલ. તો તમે એમ કહી શકો કે રિવર્સ રાઇઝ, ફોરેસ્ટ બર્ન, ધ બેલેન્સ શિફ્ટ્સ અ શાર્પ ટર્ન, એક્ટ ફાસ્ટ બિફોર ધ ફ્યુચર ઇઝ લોસ્ટ, ફોર અ સાયલન્સ કમ્સ એટ અ હેવી કોસ્ટ. તો એમાં તમે કહી દીધું કે અત્યારે એમરજન્સી છે તો વી હેવ ટુ સ્ટાર્ટ એક્ટિંગ વેરી ફાસ્ટ. ઓકે, સો દેટ્સ હાઉ યુ કેન એન્ડ યોર essay. સી ઇટ ઇઝ ધ લાસ્ટ સ્ટેજ ધ એક્ઝામિનર કેરીઝ. એટલે તમે જે રીતે એન્ડ કરશો એ જ રીતે એને યાદ રહેશે. તો બેસિકલી કન્ક્લુઝન એટલે પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. તો એન્ડ ઇટ ઇન અ વેરી ગુડ વે. ઓકે, આ 3-4 વસ્તુ છે જેનાથી તમે એન્ડ કરી શકો. વિલ ગીવ અ વેરી પોઝિટિવ. એન્ડ યસ, પોઝિટિવ રહેવાનું કન્ક્લુઝનમાં. કોઈ કે હજી પણ આ પ્રોબ્લેમ છે, આનું કાંઈ ન થઈ શકે, એવી બધી વાત નહીં કરવાની. યુ હેવ ટુ શો દેટ ચેન્જીસ કેન બી ડન, સોલ્યુશન્સ કેન બી બ્રોટ અપ. ઓકે, પછી આપણે અગર એક એક એસેને થોડું ડિસ્કસ ડિટેલમાં કરીએ તો ફર્સ્ટ છે જીએસ થીમ બેઝડ એસે. હાવ યુ કેન સ્ટાર્ટ? ફિઝિકલ હેલ્થ રિલેટેડ ચેલેન્જીસ ફેસિંગ હ્યુમન બીંગ ઇન 20, એટલે હેલ્થ ઉપર છે. અને જે હ્યુમન બીંગ્સ જે છે એ 21st સેન્ચુરી, એટલે ફ્યુચરમાં જે ફિઝિકલ હેલ્થ રિલેટેડ ચેલેન્જીસ છે, વી વિલ ટોક અબાઉટ દેટ. ઓકે, સો એમાં કયા ટાઈપથી તમે સ્ટાર્ટ કરી શકો કે આઈ વુડ હેવ બીન ધેર, તો હું કન્ટેમ્પરરી સિનેરિયો બતાવત કે અત્યારે લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ વધી રહી છે. જેમ કે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ, હાર્ટ એટેક થઈ ગયું, કે જે ટ્રાન્સફર નથી થતી બીજાથી. ઇટ ઇઝ બીકોઝ ઓફ અવર લાઇફસ્ટાઇલ, કે આપણે અનહેલ્ધી ખાઈએ છીએ, ઓબેસિટી જેવી વસ્તુ છે એ વધી રહી છે. તો એ બધું એને નોન કમ્યુનિકેબલ ડિઝીઝ. તો આઈ વુડ હેવ સ્ટાર્ટેડ માય એસે વિથ ધીસ. લેટ અસ સી. આ કીર્તન ભટ્ટની કોપી છે, ઇઝ જીપીએસસી રેન્ક 1. So, 15-year-old dead from a heart attack, fell unconscious during board exams. 15-year-old, okay? The Hindu. 30-year-old found dead in the gym, cardiac arrest problem, caused the death. The Indian Express. 21-year-old dead during Garba, suffered a stroke. The Hindustan Times. હવે આ બધી વસ્તુ કઈ છે? આ બધી વસ્તુ કન્ટેમ્પરરી બતાવે છે કે અત્યારે પણ થાય છે ને ફ્યુચરમાં આ બધી વસ્તુ વધવાની છે. ઓકે, કે 15-year-oldની ડેથ, 30-year-oldની ડેથ, 21-year-oldની ડેથ. સો ધીસ ઇઝ બીકોઝ ઓફ ધ લાઇફસ્ટાઇલ ચેન્જીસ. જે લાઇફસ્ટાઇલના અત્યારે બહુ જંક ફૂડ, ઓબેસિટી, ઓવરવેટ, એ બધાના લીધે આ જે લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ છે દેટ ઇઝ ઓન રાઇઝ. તો યુ કેન સ્ટાર્ટ યોર એસે લાઇક ધીસ. અગેન પછી ફિઝિકલ હેલ્થ છે તો હરેક ડાયમેન્શન્સથી તમે વિચારી શકો કે આનો ઇન્ડિવિજ્યુઅલ પર શું અફેક્ટ આવશે, આનું નેશનલ લેવલ પર શું અફેક્ટ હશે. તો એવી રીતે જે ઓલું રિંગ મેથડ હતું કે ડિફરન્ટ લેવલ્સ પર
અને પછી તમે એકવાર એ મેથડ પતી ગઈ પછી યુ કેન સ્ટાર્ટ વિથ કે સોશિયલી આનો શું ઇમ્પેક્ટ પડશે, જે જે ડાયમેન્શન્સ તમને આવે છે. જરૂરી નથી કે તમને બધા ડાયમેન્શન યાદ આવે. ઇકોનોમી પર આનું શું ઇમ્પેક્ટ પડશે, સોશિયલ એરેના પર શું ઇમ્પેક્ટ પડશે, પોલિટિકલ એરેના પર વોટ વિલ બી ધ ઇમ્પેક્ટ. ઓકે, એવી રીતે અલગ અલગ એથિકલ કે ફિલોસોફિકલી આનું શું થશે, કે કન્ટ્રીઝ જે છે એના ઉપર શું ઇફેક્ટ. તો એવી રીતે વિચારીને યુ હેવ ટુ સ્ટાર્ટ જનરેટિંગ ડાયમેન્શન્સ. સી જીએસ બેઝ એસે હોય ઇટ ઇઝ વેરી ડુએબલ, અને એમાં પોઈન્ટ્સ જનરેટ કરવા પણ બહુ વધારે ઇઝી છે. ઓકે, સો ધીસ વોઝ અબાઉટ જીએસ બેઝ. પછી ફિલોસોફિકલ એસે આવે કે વન ઇઝ નોટ બોર્ન અ વુમન બટ બીકમ્સ વન. ધીસ ઇઝ અ કોપી ઓફ વિપુલ ચૌધરી સરની કોપી છે આ, એન્ડ એમનો જીપીએસસીમાં આ એસે લખેલો હતો. આઈ હેવ ટેકન અ સ્ક્રીનશોટ કે વન ઇઝ નોટ બોર્ન અ વુમન બટ બીકમ્સ વન. હવે આમાં એમને એક્ઝામ્પલ આપ્યું છે એનેક્ડોટ. હી હેઝ રિટન એનેક્ડોટ. During the 1960s, America was emerged as a superpower which improved standards of living for all sections of the society. તો ત્યારના જે ફેમિનિસ્ટ સ્કોલર્સ હતા, સાઇબન ડી બ્યોવર, decided to study impacts of economic progress on women. She asked question to everyone about their living standards. Every woman had same answer that they were economically developed but don't know still they are. મતલબ પેરેડોક્સ બતાવવાની કોશિશ કે એક બાજુ જ્યારે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ચાલતું હતું, સો પ્રોગ્રેસ થતો હતો હરેક વસ્તુમાં, ઇવન મેનની લાઈફમાં, બટ વુમેન વર લેફ્ટ બિહાઇન્ડ એમ. તો હી સ્ટાર્ટેડ વિથ ધીસ ડાયકોટોમી. તો તમે પણ એ એનેક્ડોટથી સ્ટાર્ટ કરી શકો. જ્યારે વન ઇઝ નોટ બોર્ન અ વુમન બટ બીકમ્સ વન, તો આના બહુ બધા મિનિંગ્સ થઈ શકે. તો એક એક મિનિંગને તમે એક્ઝામ્પલ થ્રુ લિંક કરીને યુ કેન એક્સપ્લેન. ઓકે, this I had to show because આ anecdote થી સ્ટાર્ટ કર્યું હતું. This was some કે ન્યૂઝપેપર સ્નિપેટ્સ કે એવી રીતે. પછી એથિકલ વેલ્યુ બેઝડ એસે. અહીંયા પણ ધીસ ઇઝ ધ કોપી ઓફ કીર્તન ભટ્ટ સર પાછી. તો હાઉ અ પર્સન અટેન્સ હ્યુમેનિટી, કઈ રીતે હ્યુમેનિટી અટેન કરે. તો અગેન કે આ હ્યુમેનિટીને એપ્ટલી ડિસ્ક્રાઇબ કરવા માટે વોટ વન કેન ડુ, કે એની ગ્રેવિટી દેખાય કે ઇનહ્યુમેન એક્ટ થઈ રહ્યા છે કે પહેલા પાસ્ટમાં થયા હતા. તો હાઉ કેન અ પર્સન અટેન હ્યુમેનિટી. તો હી હેઝ ગિવન ધ એક્ઝામ્પલ ઓફ Hitler. The Nazi Germany was as its zenith. After the onset of the First World War, Hitler had annexed Poland, and almost all the Jews and Gypsies of Warsaw were sent to concentration camps. પછી અહીંયા એમને એ બતાવ્યું છે બીકોઝ ત્યારે બહુ જ હોલોકાસ્ટ ને એ બધું થયું હતું એન્ડ માસ કિલિંગ્સ વોઝ હેપનિંગ. તો હાઉ કેન અ પર્સન અટેન હ્યુમેનિટી. તો ધીસ ઇઝ અ વેરી ગુડ એક્ઝામ્પલ, વેરી એપ્ટ એનેક્ડોટ ટુ સ્ટાર્ટ વિથ. તો આ રીતે તમે વધારે ટોપર કોપીઝ હું આપણા ગ્રુપમાં પણ શેર કરી દઈશ. મને જે કોપીઝ લાગે એસેની કે તમારે વાંચવી જ જોઈએ. તો બહુ જ ઇઝી લેંગ્વેજમાં, બહુ કે ટોપિક સાથે ડિરેક્ટલી રિલેટ કરી શકો તમે હરેક આર્ગ્યુમેન્ટને. એવો એસે વાંચવામાં બહુ વધારે મજા આવે. ઓકે, સો આઈ વિલ ડુ દેટ. પછી એક કોડ બેઝડ એસે હતો. ધીસ ઇઝ ધ કન્ક્લુઝન. કઈ રીતે એન્ડ કર્યું હતું. તો આઈ વોન્ટ ટુ શો કે એક્ઝામિનરે અહીંયા ગુડ લખ્યું છે એન્ડ વેરી ગુડ માર્ક્સ વોઝ ઓલ્સો દેર ઇન એસે. તો એક પોયમથી એન્ડ કરેલું છે. સો આઈ વુડ ઓલ્સો સજેસ્ટ કે તમે પણ પોસિબલ હોય તો જ્યાં પોયમ લખી શકો ત્યાં તમે એન્ડ કરો. એક આવી પોયમ તમારે યાદ કરી લેવાની, એક એન્વાયરમેન્ટ પર યાદ કરી લેવાની, એક કોઈ ઇનોવેશન હોય એના ઉપર યાદ કરી લેવાની. વુમેન પર તો કરવાની જ છે. ઓકે, એન્વાયરમેન્ટમાં ક્લાઇમેટ ચેન્જ. પછી એક ફાર્મર ઉપર યાદ કરી લેવાની. ઓકે, તો આ બધા હું તમને થીમ્સ આપીશ, એ બધા ઉપર એક એક પોઈમ તમે યાદ કરી લેજો એન્ડ રાઇટ ઇટ ઇન યોર એસે. એનાથી અને સી ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ. આ બધું કન્ટેન્ટ કલેક્ટ કરવું ઇઝ નોટ ડિફિકલ્ટ. આપણે વેલ્યુ એડિશનમાં વાત કરીશું કે કઈ રીતે આ બધા કન્ટેન્ટ આપણે ડિસ્કસ કરી શકીએ. વોટ ઇઝ અ ગુડ એસે? એઝ આઈ ડિસ્કસ્ડ કે જે પણ આપણે સિક્વન્સમાં લખવાનું, આર્ગ્યુમેન્ટ્સ હોવી જોઈએ. થીસીસ સાથે એન્ટી થીસીસ ઇઝ ઓલ્સો વેરી મસ્ટ. ઓકે, અને એક્ઝામ્પલ્સ આપતા રહેવાના. એક્સપર્ટ વ્યૂઝ ફોર એક્ઝામ્પલ ક્લાઇમેટ ચેન્જનો એસે છે. તો રેકેલ કાર્સન, જેણે સ્ટાર્ટિંગમાં બહુ 1970sમાં શી હેડ રિટન અ બુક. તો એમાં એણે યુઝ ઓફ ફર્ટિલાઇઝર્સ કઈ રીતે અફેક્ટ કરે છે એ બતાવ્યું હતું. તો શી હેડ સેડ ઇફ વી પોઈઝન નેચર, ધ નેચર વિલ ઇન ટર્ન પોઈઝન અસ. તો એવી રીતે એક્સપર્ટ વ્યૂઝ અમુક લોકોએ જે કીધા હતા. ફોર એક્ઝામ્પલ સીજેઆઈ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એક સીજેઆઈ હોય કે સીજેઆઈ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, એ પણ ઘણી વસ્તુ સોશિયલ ડાયમેન્શનના પર્સપેક્ટિવથી બોલે છે. ઓકે, કે કાસ્ટનું હોય કે અત્યારે વુમેનનું હોય, વુમેન ઇશ્યુઝ કે લોઝ બરાબર નથી યુઝ, ઇટ ઇઝ યુઝ બિંગ યુઝડ અગેન્સ્ટ મેન.
તો એ બધા તો એક્સપર્ટ વ્યૂઝ તમારે થોડા ગાંધીજીના કોટ્સ એ બધા યાદ કરી લેવાના અને યુ હેવ ટુ પ્રેઝન્ટ ઇટ ઇન અ સિક્વન્સ મેનર જે આપણે ઉપર વાત કરી. ઓકે, એન્ડ દેન એસે, તો એસેમાં એ જ છે કે વેલ આર્ગ્યુડ પીસ ઓફ રાઇટિંગ હોવું જોઈએ, એક્સપ્રેસ્ડ કોહેરન્ટલી એન્ડ સિક્વન્શિયલી. આના ઉપર બહુ સ્ટ્રેસ કરેલું છે. એન્ડ ઓરિજિનાલિટી ઓફ થોટ એન્ડ એક્સપ્રેશન શુડ બી મેન્ટેન. ઓકે, સો ધીસ ઇઝ વોટ સિલેબસ સેઝ અબાઉટ એસે. પછી અગેન હાઉ ટુ ચૂઝ એન એસે, કે મોસ્ટ વિલ રાઇટ XYZ એસે, સો આઈ વિલ નોટ રાઇટ ઇટ. આવું નથી કરવાનું. ધીસ ઇઝ ધ ટ્રેપ, બ્લન્ડર છે. ધીસ ઇઝ અ બ્લન્ડર. ઓકે, ફર્સ્ટ બ્લન્ડર તો એ જ છે કે ટોપિક સિલેક્શન રોંગ થઈ ગયું. 5 પેજ લખ્યા પછી ખબર પડી કે હવે કન્ટેન્ટ જ નથી આપણી પાસે. ઓકે, તો એવો ટોપિક ઉપાડવાનો છે. સી ધ રાઇટ વે કેન બી, યુ કેન બી યુનિક ઇન ધ મોસ્ટ કોમન ટોપિક. તમારે ન્યૂ પર્સપેક્ટિવ્સ આપવાના છે, રિસન્ટના જે એક્ઝામ્પલ્સ છે એવા આપવાના છે, એનેક્ડોટ્સથી લિંક કરવાનું છે. ઓકે, સો ધીસ વોઝ અબાઉટ દેટ. અને વેલ્યુ એડિશન કઈ રીતે કરવાનું, એઝ આઈ સેડ કે થીમ વાઇઝ એનેક્ડોટ્સ અને ચેટ જીપીટી બહુ વધારે યુઝ કરવાનું છે. એટલી અમેઝિંગ પોએમ્સ જે તમે હું જે તમને વાત કરું છું એ તો કાંઈ નથી. એટલી અમેઝિંગ પોએમ્સ અને ચેટ જીપીટી, હું પ્રોમ્પ્ટ જે છે આપણા ગ્રુપમાં શેર કરી દઈશ કે કોઈ પણ થીમ, ફોર એક્ઝામ્પલ વુમેન પર છે તો વુમેનના જેટલા એક્સપર્ટ વ્યૂઝ છે એ આવી જશે, પોયમ આવી જશે, એક્ઝામ્પલ્સ આવી જશે, ડેટા આવી જશે અને ડિફરન્ટ ડાયમેન્શન્સ આવી જશે. ઓકે, કોટ્સનું કમ્પાઇલેશન સાથે રાખવાનું અલગ અલગ થીમ વાઇઝ. સી તમારા નોટ્સને તમારે થીમ વાઇઝ જ બનાવવાના છે. ઓકે, અને ટોપર કોપીઝને એક્સટેન્સિવલી યુઝ કરવાની છે. ઓકે, સો ધીસ વોઝ ઇટ અબાઉટ એસે. કોઈને કાંઈ પણ ડાઉટ હોય તો દે કેન let me know in our group directly. Okay, priority basis પર I will try to reply your doubts. કોઈ પણ નોટ્સ બનાવો, કાંઈ ઇશ્યુ આવે તો you can let me know. Okay everyone, thank you. See you in the next class. GS1 ના ક્લાસ છે, એમાં પણ થોડીક અમેઝિંગ ઇનસાઇટ્સ આન્સર રાઇટિંગ પર વાત કરશું અને સ્ટ્રક્ચરિંગ પર. ચલો, see you all.